માણસની પોતાની ધાર્મિક બિલીફ છે. બાબા સાહેબ આંબેડકર પોતે બંધારણમાં લખીને ગયા છે કે દરેક માણસ છે પોતાને યોગ્ય લાગે ધર્મની, એ સંપ્રદાયની, એ દેવી દેવતાઓની ઉપાસના કરી શકે. તો ઘણા બધા લોકો જે છે એમને સમજણ નથી હોતી અને કોઈ દેવી દેવતાઓના અગેન્સ્ટ લખે, કોઈ ધર્મના અગેન્સ્ટ લખે, કોઈ જાતિના અગેન્સ્ટ લખે, તો આ પ્રવૃત્તિઓ ક્યારેય પણ ચલાવી લેવાય નહીં. આ પ્રવૃત્તિઓને ક્યારેય સમર્થન આપવું જોઈએ નહીં. આ પ્રવૃત્તિઓને આપણે રોકવી જોઈએ. આપણે હંમેશા પોઝિટિવ બાબતને આગળ લઈ જવાનું છે. જો આપણે આપણી જાતને જયભીમ કેવડાવવા માટે લાયક બનવું હોય તો આંબેડકર સાહેબની વાત પણ તો માનવી જોઈએ ને. આપણે આંબેડકર સાહેબને કહીએ છીએ કે અમે એમના માનસિક વારસદાર છે, પણ આંબેડકર સાહેબની વાત તો માનતા નથી. તો જો આપણે આંબેડકર સાહેબની વાત નથી માનતા તો પછી આપણે આંબેડકર સાહેબના વારસદાર હોવાનો આપણે કોઈ અધિકાર નથી. આપણે આંબેડકર સાહેબની વાતને પણ માનવી જરૂરી છે. એટલે કોઈ પણ ધર્મ, જાતિ, સંપ્રદાય, દેવી દેવતાઓ કે કોઈ પણ ધર્મ હોય એમની કોઈ પણ ટીકા ટિપ્પણ કરવાનો આપણે અધિકાર નથી. આ દેશ સૌનો છે, સર્વ સમાજના તમામ લોકોનો ધર્મ છે, આ તમામ લોકોનો દેશ છે. એટલે સામાજિક એકતા જાગૃતિ મિશન જે છે એ આ દેશમાં સમાજના કલ્યાણ માટે અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરી રહ્યું છે. અને આ દેશના શોષિત, પીડિત અને વંચિત સમુદાયના કોઈ પણ લોકો હોય, એ કોઈ પણ જાતિ કે ધર્મના લોકો હોય, એમના અધિકાર માટે આપણે લડી રહ્યા છે. હું તમને દાખલો આપું. જામનગરમાં અમારા એક એડવોકેટ મિત્ર અશોક જોશી કે જે બ્રાહ્મણ સમુદાયના ખૂબ મોટા આગેવાન હતા અને એમની હત્યા થઈ ગઈ. જોશી સાહેબ ખબર છે તમને? એમના ઓફિસના નીચે એમની હત્યા થઈ. એ પ્રકરણમાં બીજા લોકો તો લડા હશે ને જે થયું હશે, પણ સામાજિક એકતા જાગૃતિ મિશને આખા ગુજરાતની અંદર આવેદન પત્રો આપ્યા એડવોકેટ અશોક જોશીના હત્યારાઓને પકડવા માટે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે. શું પરિણામ આવ્યું એ તમને સમજાવું. ગુજસી ટોકનો પ્રથમ વખત જ કાયદો લાગુ થયો તો નવો અને એડવોકેટ અશોક જોશીના હત્યારા જયેશ પટેલ લંડન ભાગી ગયા. હવે વિદેશ જતા રહ્યા આરોપી પકડાતા નહોતા. ગઢવી સાહેબ, સામાજિક એકતા જાગૃતિ મિશને સરકાર ઉપર એટલું પ્રેશર બનાવ્યું, ગુજરાતના 33 જિલ્લાઓ, 252 તાલુકાઓના તમામ મામલતદારો, તમામ નાયબ કલેક્ટરોના માધ્યમથી આવેદનપત્ર પાઠવ્યું મુખ્યમંત્રીને અને એડવોકેટ અશોક જોશીના હત્યારાને પકડવા માટેનું પ્રેશર બનાવ્યું. રેલી, સભા, સરઘસ અને ધરણાઓ કર્યા અને એનું પરિણામ એ આવ્યું કે ગુજરાત પોલીસે આ બાબતેની તપાસ સિનિયર આઈપીએસને સોંપી. સિનિયર આઈપીએસ લોકોએ કોર્ટની પરવાનગી લીધું. આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ થઈ અને આરોપી જયેશ પટેલની ધરપકડ લંડનથી થઈ. આ કામ સામાજિક એકતા જાગૃતિ મિશને કર્યું અને એ પછી જયેશ પટેલ ઉપર આખા ગુજરાતમાં પ્રથમ વખત ગુજસી ટોકની ફરિયાદ દાખલ થઈ. આ કામ સામાજિક એકતા જાગૃતિ મિશને કર્યું. બીજું તમને દાખલો આપું. મોરબીના અંદર 13 વર્ષની માલધારી સમુદાયની દીકરી ઉપર બળાત્કારની ઘટના બની. સામાજિક એકતા જાગૃતિ મિશન મોરબી જિલ્લાના સહપ્રભારી હમીર ટોડિયા, એ પોતે ભરવાડ સમુદાયના છે. હમીરભાઈ ટોડિયાએ આ બાબતની વિગત જ્યારે સામાજિક એકતા જાગૃતિ મિશનના પ્રદેશ કાર્યાલય ઉપર આપી એટલે આપણે તાત્કાલિક ત્યાંથી એસપી મોરબીને ત્યાંથી ટેલિફોનિક સૂચના આપી. આ બાબતે આ કેસની તપાસ આઈપીએસ કક્ષાના અધિકારીને સોંપવામાં આવે, આરોપીની તાત્કાલિક અટકાયત કરવામાં આવે, પીડિત લોકોને પોલીસ રક્ષણ આપવામાં આવે. આ બધી બાબતોની આપણે સૂચના આપી. એસપી મોરબી અને પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ લોકોએ ખૂબ સહકાર આપ્યો. આપણે પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત કરી. બાપ વગરની દીકરી, એ જે પોતે શું કહેવાય કે માનસિક રીતે પોતે અસ્થિર દીકરી, 13 વર્ષની નાની દીકરી ઉપર 2 લોકોએ બેરહેમીપૂર્વક બળાત્કાર કર્યો અને આરોપી જે છે એ ત્યાંના જે તે સમયના એક લોકલ સાંસદ હતા, એમના થોડા સંપર્કમાં હતા. આપણે એ માણસનું નામ કોઈ અહીંયા ડિક્લેર કરવા માંગતા નથી. હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેમના સમર્થનમાં હોય એટલે સ્વાભાવિક છે કે એ થોડા પોલીસ છે થોડું ધીમે પણ ચાલતું હોય,
પણ એસપી મોરબી જે છે એમને જ્યારે અમે રૂબરૂ મુલાકાત કરી, એમણે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રોબેશન આઈપીએસ ને હાજર રાખા, ડીવાયએસપી આખી પોલીસ ટીમ હાજર રહી. 2 આરોપીની ધરપકડ થઈ, આઈપીએસ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી, લેડી ડીવાયએસપી ને પ્રોટેક્શન સોંપવામાં આવ્યું અને પ્રોપર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું. તો આ કામ સામાજિક એકતા જાગૃતિ મિશન કરે છે. સામાજિક એકતા જાગૃતિ મિશન તમને બધાને ખબર છે કે નળાસરની અંદર, પાલનપુર તાલુકાના નળાસરની અંદર હડિયલ સાહેબ, ગોહિલ સાહેબ, શેડ્યુલ કાસ્ટના લોકોનો સામૂહિક બહિષ્કાર થયો. એ બહિષ્કારની અંદર સામાજિક એકતા જાગૃતિ મિશને પોતે લડત ચલાવી. એ લડતની અંદર પ્રશાસનને આરોપીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે મજબૂર બનાવવા, પીડિતોને કેસ્ટોલ્સ, એમના પશુઓ માટે ચારાની વ્યવસ્થા, આ બધી બાબતો કરવા માટે પણ એમને મજબૂર બનાવ્યા. તો આ કામ સામાજિક એકતા જાગૃતિ મિશન કરી રહ્યું છે. આ સંગઠન છે એ કોઈને પાડી દેવા માટેનું સંગઠન નથી. આ સંગઠન લોકોને ઊભું કરવા માટેનું સંગઠન છે કે જે ખરેખર દબાયેલો કચડાયેલો માણસ છે એ માણસને મજબૂત બનાવવા માટેનું સંગઠન છે. અને મને એક બાબતે ખૂબ ગર્વ છે. બનાસકાંઠા જ્યારે હું આવું તો મને મારા ગામ જેવું લાગે, કારણ કે બનાસકાંઠા જે છે એમાં સામાજિક એકતા જાગૃતિ મિશનનું સૌથી મોટું ફેન ફોલોઈંગ છે. બનાસકાંઠાના 14 તાલુકા, એ પછી અમીરગઢ હોય, કાંકરેજ હોય, દાંતા છે, દાંતીવાડા છે, વડગામ છે, પાલનપુર છે, ડીસા છે, થરાદ છે, એ સિવાય આ બાજુ પણ જો આવીએ, વાવ, બાબર, સુઈગામ,